નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે આપણા કોઈ પણ પાકની અંદર જ્યારે નાઇટ્રોજનની પૂર્તિ કરતા હોઈએ મિત્રો, એવા સમયે આપણે જ્યારે બજારની અંદરથી જ્યારે યુરિયાની બેગ એટલે કે જેની અંદર 47% નાઇટ્રોજન મિત્રો આવે છે મિત્રો, એનો જ્યારે ઉપયોગ કરતા હોઈએ છે અને હકીકત મિત્રો એના ઉપયોગ થકી આપણા પાકની અંદર લગભગ 50% જેટલું નાઇટ્રોજનનો ઉપયોગ થતો હોય છે અને 50% જેટલું જે નાઇટ્રોજન છે મિત્રો એ હકીકત હવામાં પણ ઉડી જતું હોય છે મિત્રો. તો મિત્રો, આવા ઘણા બધા પ્રશ્નો આપણા પાકની અંદર નાઇટ્રોજન આપવાના હોઈ શકે છે મિત્રો, જેનાથી આજે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા નાઇટ્રોજન હકીકત જે યુરિયાની બેગ આવે છે મિત્રો એનો આપણો પાકની અંદર કેવી રીતે ઉપયોગ કરીએ તો મિત્રો તો સારામાં સારું નાઇટ્રોજનની આપણા પાકની અંદર પૂર્તિ થાય મિત્રો. મિત્રો, જ્યારે આપણે બજારની અંદરથી 45 કેજીની અંદર જે 46% નાઇટ્રોજન આવે છે મિત્રો, એની જ્યારે ખરીદી કરતા હોઈએ અને આપણા પાકની અંદર છૂટું છાંટીને જ્યારે નાઇટ્રોજનનો ઉપયોગ કરતા હોઈએ મિત્રો, ત્યારે સૌથી પહેલા તો મિત્રો એ નાઇટ્રોજન હવાની અંદર પણ ઉડી જતું હોય છે મિત્રો. બીજો પ્રશ્ન એ છે કે આપણા પાકથી જ્યારે એ દાણો દૂર પડેલો હોય ત્યારે પણ આપણો પાક એ નાઇટ્રોજનનું ગ્રહણ કરી શકતો નથી મિત્રો. ત્રીજો પ્રશ્ન મિત્રો એવો જોઈએ કે જ્યારે આપણી જમીનની અંદર મોટી મોટી તિરાડો પડી ચૂકી હોય છે, એની અંદર જે દાણો જાય છે મિત્રો, એનો પણ આપણો પાક નાઇટ્રોજન તરીકે ઉપયોગ કરી શકતો નથી મિત્રો. ચોથું જોવા જઈએ મિત્રો તો નાઇટ્રોજન એટલે કે યુરિયાના દાણાનો આપણે છૂટો છંટકાવ કરી અને પાછળથી પિયત આપતા હોઈએ ત્યારે ઘણા બધા દાણા એવા હોય છે કે જ્યારે આપણો ખેતર કે વાડીનો જે છેડો પાળો હોય ત્યાં સુધી પણ તણાઈને જતા હોય છે મિત્રો. આવા બધા પ્રશ્નો હોય છે. બીજો પણ પ્રશ્ન જોવા જઈએ કે જ્યારે આપણો યુરિયાનો દાણો છૂટો છાંટ્યો હોય અને માછે જ્યારે ઘાટું પિયત આપતા હોઈએ મિત્રો, ત્યારે આપણા જે મૂળ હોય પાકના એનાથી દૂર સુધી એ ભેજ જાય છે, તો એ ભેજની સાથે નાઇટ્રોજન પણ દૂર પડેલું હોય છે મિત્રો, તો પણ આપણો છોડવો ગ્રહણ કરી શકતો નથી મિત્રો. તો આવા પ્રશ્નો ઊભા થતા હોય છે મિત્રો. મિત્રો, એ પણ એક પ્રશ્ન છે કે યુરિયાની બેગની અંદર જે નાઇટ્રોજન 46% આવે છે મિત્રો, એ હકીકત એમાઇડ સ્વરૂપમાં આવતું હોય છે મિત્રો. હવે મિત્રો, આ જે એમાઇડ સ્વરૂપ છે એ અમુક સમયે કે અમુક કલાકો પછી એમોનિયમ સ્વરૂપમાં ફરશે અને એમોનિયમ સ્વરૂપમાંથી અમુક કલાકો પછી નાઇટ્રેટ સ્વરૂપમાં ફરશે મિત્રો. અને આ જ્યારે એમોનિયમ અથવા તો નાઇટ્રેટ સ્વરૂપમાં જ્યારે આપણું નાઇટ્રોજન ફરે મિત્રો, ત્યારે જ કોઈ પણ પાક એનું ગ્રહણ કરી શકતું હોય છે મિત્રો. તો આ જે સમય ચક્ર છે પરિવર્તનનું મિત્રો, કે જેની અંદર એમાઇડ છે, એમાઇડમાંથી એમોનિયમ છે, એમોનિયમની માંથી નાઇટ્રેટ સ્વરૂપ થાય મિત્રો, તો આ જ્યારે સમયગાળો છે એ સમયગાળાની અંદર પણ મિત્રો નાઇટ્રોજન હવામાં ઉડી જતું હોય છે મિત્રો. તો હકીકત આપણને ઘણી બધી નુકસાની કે આપણા પાકને નાઇટ્રોજનની પૂર્તિની નુકસાની પણ આવતી હોય છે મિત્રો. તો મિત્રો, આમ તમે જોવા જાઓ તો તમારા કોઈ પણ પાકની અંદર જ્યારે તમે ડ્રીપનો ઉપયોગ કરતા હોય મિત્રો, તો ડ્રીપ દ્વારા તમે યોગ્ય માત્રા નાઇટ્રોજન એટલે કે યુરિયાની રાખી અને તમે જો પાણીની અંદર ઓગાળી અને તમે જો તમારા પાકની અંદર આપશો તો સારામાં સારા નાઇટ્રોજનના પરિણામો આપણને પ્રાપ્ત થતા હોય છે. જે લોકો પાસે ડ્રીપ ન હોય એવા ખેડૂત મિત્રોએ જ્યારે વખડાની અંદર કે પાટલાની અંદર ધોરિયા સિસ્ટમ દ્વારા જો તમે પિયત કરતા હોય મિત્રો, તો તમે તમારી પાસે જે સાધનોની સલવત હોય મિત્રો એનો તમે ઉપયોગ કરી અને પાણીમાં ઓગાળીને જો તમે યુરિયા આપશો તો સારામાં સારા નાઇટ્રોજનના પરિણામો આપણા પાકની અંદર પ્રાપ્ત થતા હોય છે મિત્રો. હવે મિત્રો, આમ તમે જોવા જશો તો જ્યારે તમે છૂટું છાંટશો મિત્રો તો ઘણું બધું યુરિયાની બેગની જરૂર પડતી હોય છે મિત્રો, પણ હકીકત તમે જો પાણી સાથે મિશ્રિત કરી અથવા તો ઓગાળીને તમે આપશો તો ખૂબ જ ઓછા પ્રમાણમાં સારું એવું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો. અને યુરિયાની બેગની પણ ઓછી ખરીદી કરવી પડતી હોય છે મિત્રો. તો મિત્રો, આ રીતે પણ આપણને ફાયદો થતો હોય છે અને પાણી દ્વારા જો તમે આપશો મિત્રો તો સીધું જ આપણા પાકની અંદર નાઇટ્રોજનની પૂર્તિ થઈ જશે મિત્રો. તો મિત્રો, મારી આવી અવનવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી છે મિત્રો, એને તમે સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસ્ત.